હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો ગુડ મોર્નિંગ. અમે નોકરીથી આવી ગયા, ફ્રેશ થઈ ગયા અને ચા નાસ્તો કરી લીધો છે. બરાબર. ગાઈસ 11 સાડા 11 જેવું થઈ ગયું છે. બરાબર. અને બે શું કરો તમે બે જણ? હા, ગુંદ બનાવો છો એમ? હા. શું બનાવો શાકભાજી? મેથી રીંગણ. ગાઈસ અમારે તો શાક જમવાનું તૈયારી થઈ જાય છે અને એક બાજુ મમ્મી બનાવી રહી છે ગુંદ. મમ્મી જઈ હતી બનાવવાનું ગુંદ. ગાઈસને તો કે શું નાખવાનું ગુંદમાં? કાજુ બદામ. બધું નાખવાનું એમ. ગોળ ઘી. આ જો ગાઈસ, આ છે ગુંદ. હજુ આને ખાંડી અને મિક્સરમાં દળવો પડશે ને હજુ. જો ગાઈસ, આ છે ગુંદ. બરોબર, ગુંદ છે અને આ છે બદામ, કાજુ. પછી આવું નાખવાનું એટલે આ ઊંટ એટલે ગાઈસ આપણે શું કહેવાય અને સૂકા આદુનો પાવડર હે ને અને ગોળ હે ને. હજુ મિક્સરમાં દળવું પડશે ને. એટલે મદદ કરાવતા ને તમને. ચાલો તારા ગાઈસ થોડી મમ્મીને મદદ કરાવી દઈએ. એ લોકો મિક્સરમાં કરવાનો. અને ગુંદ ખાવાથી એવું થાય, ફાયદો થાય. કમર ના દુખે ને એ બધું ના થાય, એના માટે ગુંદ ખાવા વાળા. તો ગાઈસ બધા જો આટલા શિયાળામાં ગુંદ એવું ખાજો. શિયાળામાં ખાવો જરૂરી છે. બરોબર. અમને તો એની બેનનો ફોન ચાલુ છે જો ગાઈસ. એટલે વાતો ચાલે અને એક બાજુ શાકભાજી. બરોબર. ચલો તારે ગાઈસ મમ્મીને થોડી મદદ કરાવી દઈએ. બરોબર. તો ગાઈસ મા બાપને થોડી મદદ કરાવી દેવાની. તો આપણે થોડી કરાવી દઈએ. થોડી મિક્સરમાં એ કરવું પડશે ને થોડો આ રીતે ગાઈસ છે. ખાંડવો પડશે થોડો. આ રીતે ધીમે થોડો ખાંડી નાખીએ. બરોબર. ખાંડી મમ્મી બીજી તૈયારી કરે છે બધી. ગોળ ને બોર બધું કાપી દીધો મમ્મીએ, તૈયારી કરી દીધી હવે ગુંદની. હવે થોડો મિક્સરમાં એમને દરિયા લઈએ. ગાઈસ ચલો તાણા. તો ગાઈસ હવે આ મિક્સરનો જાર લઈ લીધો છે. જો એની અંદર થોડો આ ગુંદ માપનું ગુંદ નાખી હવે મિક્સર અંદર મિક્સર છે એના અંદર દરી લઈએ. તો ગાઈસ કાનો આવી ગયો હે. જો હે કાનો આવી ગયો સ્કૂલથી. અને આજ તો શનિવાર હતો નહીં, વહેલા આવી ગયા તો નહીં. ગાઈસ કાનો આવી ગયો. નન્નો બેન પાછળ છે લાગે. જો ગાઈ હવે કાનો તો આવી ગયો અને બદામ પર તૂટી પડ્યો. જો એને બદામ બહુ પ્રિય. અને જો મમ્મી કતરી રહ્યા બદામ. ગુંદ બનાવે કાનો પૂછે ગુંદ બનાવે છે. બધી તૈયારી કરી દીધી છે. જો ગાઈસ છે ગુંદ રહી જાય એટલે આવો થઈ જાય. બધા આવો મસ્ત એકદમ લોટ જેવો થઈ જવું જોઈએ. એવો જ થઈ જવું જોઈએ ને. બધો એવો લોટ જેવો દળી નાખવાનો. બરાબર. અને કોઈને ના બનાવતા આવડતું હોય તો જોઈ લેવાનું આ વિડીયો એટલે આવડી જાય. બરાબર. અને તમારા કોઈ ગયડા માણસ હોય ને એમને કહેવાનું તો બનાવતા શીખવાડી દે. ચલો ગાઈસ ગુંદ આ રીતે તૈયાર થઈ ગયો. બદામ અને કાજુ
આ કાજુ લાવો થોડા કાપી નાખીએ. લાવ કાપી નાખીએ, થોડી મદદ કરાવી દઈએ મમ્મીને. જો કાજુ બદામ આખા નાખવા ને કટકા ખસખસ નાખવાની. ખસખસ કયા નાખવાની જાય છો? કાજુ બદામ ને બધું નાખ્યું હોય. ડ્રાય ફ્રૂટમાં તમારે જે બધું નાખવું એ નખાય ને. કાજુ બદામ ને બધું બધું જ હોય. અને તો શિયાળામાં ખાવું જરૂરી છે ને, જેને કમરને દુખાવો તો હે ને. આ બધું જો તૈયાર કરી દીધું. હવે ઘી ગરમ કરવું પડશે. મા બાપ હોય ને ત્યાં કઈ બધું શીખી લેવું જરૂરી છે. તો આપણને બધું આવડે જ નહીં. પેલું કિલો ઘી જતું રહે નહીં? કિલો ઘી જતું રહે ને. તો ગાઈસ કિલો જેવું ઘી અને પીવા જો સાગરનું ઘી લાય, દૂધ સાગર. તો ગાઈસ જો આ રીતે બધું ગોળ ને બોળ ને બધું મિક્સ કરી દેવાનું ને મમ્મી. બધું મિક્સ કરી દેવાનું, બધું મિક્સ કરી દેવાનું હે ને. હા, માપનું બધું મિક્સ કરી દેવાનું. ગોળે સારો માપ નાખવાનો વધારે, અને ઘીએ જેટલું બને એટલું વધારે નાખવાનું હે ને. કિલો જેવું નાખવાનું. જો ગાઈસ મા બાપ હોય ને એટલે આટલો ફરક પડે. બધું શીખવાડ આપણને. આવી રીતે મહરી નાખવાનું બધું. બરોબર. અને પછી ગરમ કરીને ઘી નાખી દેવાનું હે ને. ઘી ગરમ કરીને નવશેકું ઘી ગરમ કરીને નાખી દેવાનું. આ કાજુ બદામ નાખી દેવાના હતા. નાખો તમે થોડો નાખી દે. ભાઈ થોડા ઉપર રાખવાના એટલે ખસખસ ઉપર નાખવાની. તો ગાઈસ હવે ઘી નાખવાનું. હવે તો ગાઈસ હવે ઘી ગરમ કરી દીધું. હવે ઘી અંદર નાખી દેવાનું. તો લાવો ગાઈસ તાણે ઘી નાખીએ. થોડું આગું લાવ્યું. જો ગાઈસ આવી રીતે ઘી અંદર નાખી દેવાનું બધું. અને પછી આવી રીતે ઘી ગરમ કરીને નાખી દેવાનું. પછી ફરાઈ દેવાનું. તો ગાઈસ આ રીતે પછી ફરાઈ દેવાનું. ઘી પછી પી જાય ને બધું. થોડું ખસખસ ઉપર નાખવાની ને. ખસખસ પછી ઉપર નાખી દેવાનું. પછી ઉપર જે તમારે નાખવું હોય બીજું વધનું તો નખાય. ચારોલી બારોલી બધું નાખવું હોય ને એ બધું નખાય. પછી છેલ્લે ખસખસ આ જો ગાઈસ જો ગાઈસ આ રહી ખસખસ. આ ખસખસ નાખી દેવાની છેલ્લે હે ને. જો ગાઈસ ગુંદ જેવું થઈ ગયું ને. કમ્પ્લીટ બન્યું ને મમ્મી. ઓ પપ્પા શું ગયા? સરસ બનાવો છો. વાહ, સ્મેલ આવી ને. સ્મેલ આવી એટલે બહાર આવ્યો. પપ્પા બહાર હતા તો અંદર આવી ગયા. સ્મેલ આવી કેવું બનાવવા. જો મમ્મી પપ્પા જો બધું શીખી જ લેવું જોઈએ. ચક્કો લઈ લે. માપની ખસખસ નાખવાની. હા ઉપર અંબલે એ બનાવી દો. થોર બનાવી દો. હા જો ગાઈસ આ રીતે થોર બનાવી અને પછી ઉપર ખસખસ નાખી દેવાની. બસ બસ જેટલું ગાઈસ ઘી પી જાય એટલું ખરું. અને પછી સવારે ગરમ કરીને ખાવાનું હે ને મમ્મી.
અને કહી દેજે ગાઈસ ને કે શિયાળામાં આવું બધું ખાવાનું કે શિયાળામાં આવું બધું ખાવું જરૂરી. હા તો નકા કે જો અમે પહેલાથી ખાધેલું હોય એટલે પહેલાથી જ ખાધેલું. હમ લસણ, ગુંદ, લસણ ગુંદ બાજરીના રોટલા. બાજરીના રોટલાનું ચૂરમું ને આ બધું ખાવું પડે ને. તો ગાઈસ આ જો આ રીતે અમે તો ગુંદ બનાવીએ, તમે તે રીતે બનાવો એ કોમેન્ટ કરજો. બરોબર જો આ રીતે અમે તો ગુંદ બનાવી દીધું હ. બરોબર શિયાળામાં બધા આદમી ખાઈને બૈરા ખાય, બધા ખાય, બધા જેને ખાવું એને ખાવે. બધાને ખાવું. શિયાળા પર મસ્ત આવું બધું ખાવાનું. અને જેટલું ઘી ગોળ એટલું ગોળ ને ઘી જેટલું હશે એટલું સારું. બહુ સારું. બધા અને અત્યારે શિયાળામાં ઘી ગોળ ને બધું ખાવું જરૂરી છે ગરમ પર. બરોબર અને તમારા અત્યારના જે નાના બાળક હોય એમને ભાઈ આ બધું ખવડાવવાનું એટલે એમને ખબર પડે કે આના મા બાપ જો અમે બધું શીખી લેવાનું તો આપણાને બધું એ ના પડે. બધું હું તો શીખી જ લઉં છું એ હોય ને તો ખબર જો આ રીતનું થઈ ગયું અમારે કઈ છે આ રીતનું થઈ ગયું છે. હા જો એટલું બધું ઘી બી નાખ્યું ફર્સ્ટ ક્લાસ. બરાબર ગાઈસ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. તો જય માતાજી મિત્રો, જય બાબાઈ, રામ સાપી, તમને ખુશ રાખો.